મંગલ આ દેશી ગાયનો વાડો છે. માં જગત જનની કહેવામાં આવે છે, કારણ કે એમાં 33 કરોડ દેવતાનો વાસ છે. તમે થોડાક દી પહેલાં એક વિડીયો જોયો હોય તો કચ્છની દીકરીનો વિડીયો હતો. નાનકડી એવી 10-12 વર્ષની દીકરી હતી. એને એવો કાળો પોકાર કર્યો હતો કે અહીંયા કચ્છમાં એરપોર્ટ બનવા જઈ રહ્યું છે, અને આ ગુજરાતની સરકાર જેને 33 કરોડ દેવતાનો વાસ કેવી છે એનું મીઠ એક્સપોર્ટ કરે છે. ભાજપ સરકાર કહો તો ભલે, ગુજરાત સરકાર કહો તો ભલે, એક્સપોર્ટ કરે છે. અને એ દીકરી કાળો પોકાર કરી રહી હતી કે અહીંયા એરપોર્ટ બનશે, અમે ગાયું ભેંસું હાંકીને ક્યાં જઈએ. અને ખરેખર શરમ લાયક વાત કહેવાય કે એ દીકરીનો અવાજ ક્યાંય પણ પહોંચ્યો નથી. એમાં આ દેશી ગા જોકે જગતજનની કહેવાય. પછી આ એક ઘોડી છે, એક કૂતી છે. ટૂંકમાં એનો શોખ, એનો અહવાર, જ્યાં લગીને એનો શોખ હશે ત્યાં લગીને મોજ માણી જ હશે અહવારની, અને અહવારી કરી છે. ટૂંકમાં માણસ જ્યાં લગીને સ્વાભાવિક ના બની જાય ત્યાં લગીને એની કદર જીવનમાં ક્યાંય થતી નથી. ટૂંકમાં એને જો પગે લાગ્યું છે. હવે ઘોડી હોય તો ભલે અને ઘોડો હોય તો ભલે. ટૂંકમાં એને પગે ગાંઠ થઈ ગયેલી છે, બે પગે ગાંઠ છે, ઊભી થઈ શકતી નથી ઘોડોમાં. જ્યાં લગીને એની જુવાની હશે, જ્યાં લગીને એનામાં સત્તા હશે, ત્યાં લગીને એને અહવારે કરી છે અને દિલથી નાખ્યું છે. અત્યારે જો એની હાલત હા ગંભીર છે. ટૂંકમાં મારો કહેવાનો ભાવાર્થ એ હતો કે જીવનમાં માણસની જરૂર હોય ને ત્યાં લગીને એનો ઉપયોગ થાય છે. એ જનાવર હોય તો ભલે અને માણસ હોય તો ભલે. આ દુનિયામાં, આ ગુજરાતમાં એક મારો મિત્ર એવો હતો, અને એવો છે તે, કારણ કે એ ભાઈને હું ફોન નથી ખાલી કરતો, બાકી એના પ્રત્યે લાગણી, એના પ્રત્યે વિશ્વાસ, એની કુમારી, એની મર્દાનગી હતો કાઠી, પણ એની વાત ના થાય ભાઈ. જીવનમાં ઘણા બધા મિત્રો આવ્યા, ઘણા બધા મિત્રો આપણા જીવનમાંથી ગયા છે, પણ એ વાળાની તો વાત જ ના થાય. કારણ કે સમય જ્યારે ખરાબ હતો આપણો, ત્યારે ખંભે હાથ મૂકીને કીધું હતું કે મુંજાતો ને ભેરું તમતા, જે થાય છે એ ભોગવી લઈશું, પણ તારી માટે. જય માતાજી, જય મા મંગલ.